એક બહુ સુંદર પુસ્તક હું વાંચી રહેલો, ધેર ઇઝ નો ટુમોરો. આવતીકાલ છે નહીં. બહુ અદ્ભુત પુસ્તક હતું. આપણી જીવનમાં આવતીકાલ છે નહીં. આવતીકાલ ક્યાંય અસ્તિત્વમાં જ નથી. જ્યારે પણ તમે બોલો છો આવતીકાલ, એટલે એ આવતીકાલ આવશે ત્યારે એ આવતીકાલ નહીં હોય, ત્યારે એ આજ જ બની ગઈ હશે. ક્યારેય કોઈ આવતીકાલ હોતી નથી. જેવી આપણા હાથમાં આવે છે ને એ દિવસે એ આજ બની જાય છે. There is no tomorrow. There is only today. અને જો એ ટુડે આજ જતી રહી તો ધેટ ઇઝ અ યસ્ટરડે. તો એ ગઈકાલ થઈ ગઈ. જે કાલ ગઈ હવે આવશે જ નહીં. અને જે આવતીકાલ છે એ ક્યારેય આવતી જ નથી, કેમ કે આવે છે ત્યારે આજ થઈ જાય છે. આ પુસ્તક નો મૂળ સંદેશો માણસ માટે એ હતો કે આપણે કહીએ છીએ કે હું કાલે કરીશ, હું પરમ દિવસે કરીશ, હું ભવિષ્યમાં કરીશ. એ આપણું મોટું પાપ છે. અથવા આપણી હરામખોરી છે, આપણી બેઈમાની છે, આપણી બેવફાઈ છે આપણી જાત સાથે, આપણી જિંદગી સાથે. તમે આવતીકાલે કરીશ એટલા માટે કહો છો કે તમારે અત્યારે નથી કરવું. ડોન્ટ એક્સટેન્ડ ઇટ ટુ ધ ટુમોરો. આવતીકાલ ઉપર ઠેલો છો માટે તમારી અંદર રહેલી કામ ન કરવાની ચોરી એ તમે છુપાઈ રહ્યા છો અને એ આવતીકાલ ઉપર ઢોળી રહ્યા છો. અને એ બધા દુઃખ લાવી શકે છે. આવતીકાલ કોણે જોઈ છે? આવતીકાલ સુધી તમે જીવતા રહેશો એનો તમને ખ્યાલ છે? આવતીકાલ સુધી તમારી પાસે બધી તાકાત રહી હશે એનો તમને ખ્યાલ છે? આવતીકાલે તમે સવારે ઉઠશો ત્યારે તમારી આંખો, કાન, તમારી જીભ, તમારું શરીર, તમારા અવયવો તમારા કાબુમાં હશે, તમને ખબર છે? મહત્વની વાત તો એ છે કે આવતીકાલે તમે સવારે ઉઠશો કે નહીં? રોજ લાખો માણસો રાત્રે સુઈ ગયા પછી સવારે ઉઠતા નથી. અને કદાચ જે ના ઉઠ્યા એ યાદીમાં તમારું નામ હશે તો તમે આવતીકાલે એ કામ કેવી રીતે કરશો? આવતીકાલે તમારે જે વ્યક્તિ સાથે કામ કરવું છે વ્યક્તિ ના રહી તો? તમારે આવતીકાલે જે કામ કરવું છે સ્થિતિ બદલાઈ ગઈ તો? આવતીકાલે કશું જ ન થાય. જે કરવું છે આજે જ થાય, અત્યારે જ થાય, અત્યારે થઈ જ જાય તો એ કામ. That was a message. Never talk about yesterday. Never talk about tomorrow. Simply talk that you are working now, not today, now. અત્યારે જ, હમણાં જ કરવું છે. કાલ કરે સો આજ કર, और आज करे सो अब. કાલનું કામ આજે કર, કાલનું. અને આજનું કામ તો ઊભો થા, અત્યારે જ કર. અને આ માણસો જ સફળ થયા છે.